तो विद्यार्थी नेता युवराज सिंह जाडेजा द्वारा वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी संचालित धरमपुरनी वन सेवा महाविद्यालय बीआरएस कॉलेज में स्टाफ की भर्ती प्रक्रिया में गैररीतिना गंभीर आक्षेप लगावामां आव्या, जेना कारणे राज्यનું રાજકારણ ગરમાયું છે। આથી સરકારની વધુ એક ભરતી પ્રક્રિયા ઉપર સવાલો ઉભા થતા અત્યારે આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। જો કે સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય દાવો કરી રહ્યા છે કે હજુ સુધી એક પણ ઉમેદવારની નિમણૂક આપવામાં નથી આવી કે ભરતી પ્રક્રિયા પૂર્ણ નથી થઈ। ભરતીનું આખરી રિઝલ્ટ પણ જાહેર નથી થયું। વાંધા અરજીઓને લઈ આ અંગે કમિટીનો નિર્ણય પણ હજુ બાકી છે। જો કે યુવરાજસિંહે જેમના પર આરોપ લગાવ્યા છે તેવા રાજેન્દ્રસિંહ પરમાર આ સંસ્થાના ટ્રસ્ટી પણ નથી, પરંતુ તેઓ આ ટ્રસ્ટમાં કોઈ કર્મચારી તરીકે ફરજ બજાવે છે। જાન્યુઆરી 2025 ના રોજ આ 5 સંવર્ગની જગ્યા માટે એક્ઝામનું આયોજન થયું હતું અને એક્ઝામ થયા બાદ એની આન્સર કી 25 તારીખ જાન્યુઆરી 2025 ના રોજ મૂકવામાં આવી છે અને હજી સુધી એનું કોઈ પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી। એની જવાબવહી મૂક્યા પછી વાંધા અરજીઓ માટે 7 દિવસનો સમય આપ્યો છે અને જે પણ વાંધાઓ આવ્યા છે એનો જવાબ કમિટી અને જે પણ પેપર સેટર હશે એમના સંકલન દ્વારા વાંધા અરજીઓનો જવાબ આપવામાં આવશે। રાજેન્દ્રસિંહ કરીને કોઈ અહીંયા આગળ હોય એવું કઈ પરમાર એવું કઈ અહીંયા આગળ એનો બહુ કઈ ખ્યાલ નથી। आपे जे कीधु छे तो ये जे आप जे केवो छे के भाजपना कोई कोर्पोरेटर त्या पूर्व कोर्पोरेटर त्या एक पण ए क्लार्क कक्षानो कोर्पोरेटर छे ए त्या क्लार्कने सर्विस करे छे एवं कोई क्लार्कना लेवल कई खबर नहीं अने आ वस्तु पर हूँ योग्य तपास करीश आपे कीधु छे एटले અને એની અંદર શું છે એ આપને હું માહિતી આપીશ। યુવરાજ સિંહ જાડેજા દ્વારા જે ધરમપુર ખાતે ભીલપુડી ખાતે આવેલ કોલેજમાં જે સિનિયર ક્લાર્કની જગ્યા ખાલી હતી જેના માટે 32 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, પરંતુ જયદીપસિંહ પરમાર નામના ધરમપુરના વ્યક્તિના 210માંથી 210 માર્ક્સ આવે છે, જે બિલકુલ સ્વીકાર્ય નથી। કારણ કે જે વ્યક્તિ રોલ નંબર લખવામાં પણ ભૂલ કરી હોય, જે વ્યક્તિ એની જિંદગીમાં કોઈ પરીક્ષા ન આપી હોય, એ 210માંથી 10 કઈ રીતના લાવી શકે એ તપાસનો વિષય છે। કારણ કે મને માહિતી છે ત્યાં સુધી એમના ફાધર ધરમપુર નગરપાલિકાના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે, એટલે રાજકીય વગ ધરાવતા છે। એટલે રાજકીય વગ ધરાવતા હોય એટલે એમને 210માંથી 210 એ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાશે।